હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી એક આજના વિડીયોની અંદર. મિત્રો આજે તારીખ થઈ છે 3/11/2025 ને વાર થયો છે સોમવાર. મિત્રો આજના આપણે લાઈવ સમાચાર અને તાજા સમાચારની વાત કરીશું. સમગ્ર ગુજરાતના સમાચારની વાત કરીશું, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત મોટા સમાચાર આવી રહ્યા છે અને પાક નુકસાન સહાય અંતર્ગત તમને મળશે વિગત 20,000 રૂપિયાની સહાય. જલ્દી જ તમારે ફોર્મ ભરી દેવાનું છે. ફોર્મ ભરવાની નવી પ્રક્રિયા પણ આવી છે. કયું છે અને કેવી રીતે ભરવાની છે એના વિશે પણ વાત કરીશું અને સાથે અન્ય સમાચાર જેમ કે ખેડૂતોને મદદ કરવા કોણ આવશે વારે, આ રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ, મુખ્યમંત્રીની જાહેરાત, પાક નુકસાન સર્વે શરૂ, ખેડૂતોની પાક ધિરાણની લોન માફ કરવા માંગણી, ખેડૂતોનું દેવું માફ કરો. આ તમામ સમાચારની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો આજનો તમારે આ વિડીયો એન્ડ સુધી જોવાનો છે. વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરવાનો છે. તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને પણ ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે. સાથે એ પણ કમેન્ટ કરવાનું છે કે તમારે જે કેટલું પાક નુકસાન થયું છે. તો હવે વિડીયોની જે છે હવે શરૂઆત કરી લઈશું. સૌ પ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો ખેડૂતોને મદદ કરવા કોણ આવશે વારે. સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે ખેડૂતોની જે છે માઠી દશા ફેરવી છે. વારંવારના માવઠાથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, જેને કારણે તેમને કમર ભાંગી નાખી તેવી જે છે નુકસાની સામે આવી છે. પાક તૈયાર થઈ ગયો હોય કે પછી સુકવવાનો હોય, બંને સ્થિતિમાં ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે. આ નુકસાન માત્ર આર્થિક નથી પરંતુ ખેડૂતોના માનસ પર જે છે ગંભીર અસર કરી રહ્યું છે. ખેડૂતોની આ કરુણ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટના ધારાસભ્ય અને અમરેલીના પનોતા પુત્ર સાંસદ જે છે પુરુષોત્તમ રૂપાલા ખેડૂતોને પડખે ઉભા રહ્યા છે. વાત કરીએ હવે આગળના સમાચારની તો આ રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ. રાજ્યના ખેડૂતો માટે આખરે મોટા રાહત જે છે આપનારો એક નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોને દેવા માફ કરી પૂર્ણ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર જે છે ફડણવીસે કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમ ઊભી છે. આ નિર્ણય પૂર્વ ધારાસભ્ય અને આંદોલનના નેતા જે છે બચ્ચુ કડુ અને તેમના પ્રતિનિધિ મંડળ સાથે જે છે મુંબઈમાં 2 કલાકથી વધુની ચર્ચા પછી લેવામાં આવ્યો છે. વિશેષ વાત એ છે કે ખેડૂતોની દેવા માફી માટે ઉચ્ચ અધિકારી સમિતિ સ્થાપિત કરવાનો સરકારી નિર્ણય તેમની બેઠક દરમિયાન જ લેવામાં આવ્યો હતો. તેથી આવી બેઠક અને અત્યાર પછી થયેલી જાહેરાતોને કારણે રાજકીય અને કૃષિ ક્ષેત્રે મોટા મહત્વના જે છે પ્રાપ્ત થયું છે. વાત કરીશું આગળના સમાચારની તો મુખ્યમંત્રીની જાહેરાત, પાક નુકસાન સર્વે શરૂ. ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા મોટા પાક નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક અગત્યનો અને સમયસરનો નિર્ણય લીધો છે. તેમણે જિલ્લાના તંત્રને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે માત્ર 3 જ દિવસમાં પૂર્ણ કરવામાં આવે. સીએમએ તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને તેમને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. આ ઝડપી સર્વે પાછળનો હેતુ સ્પષ્ટ છે કે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની પ્રક્રિયાને વેગ આપવો. જિલ્લા તંત્ર તરફથી અહેવાલો મળ્યા બાદ સરકાર આ અહેવાલ છે આધારે સહાયની રકમ નક્કી કરી અને તેને અસરગ્રસ્ત સુધી પહોંચાડે માટેની પ્રક્રિયા શરૂ કરશે. આ નિર્ણયથી ખેડૂતોમાં સહાય ઝડપી જશે મળવાની આશા જન્મી રહેશે. વાત કરીએ આગળના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમાચારની. ખેડૂતોને પાક ધિરાણની લોન માફ કરવા માંગણી. સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે ખેડૂતો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. કપાસ, સોયાબીન, મગફળી જેવા પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ નુકસાન જે છે ત્યારે ખેડૂતોને પાક ધિરાણ જેવા તમામ લેણા સરકાર માફ કરવા જોઈએ તેમ ઉપલેટા તાલુકાના જે છે ગઢડા ગામના નારણભાઈ આહિરે જણાવ્યું હતું. વધુમાં નારણભાઈ આહિરે જણાવેલ છે કે આજે જે વીમા જે ચાલુ હોય તો ખેડૂતોની આ હાલત થાય નહીં. આજે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો માવઠાની નુકસાની ભોગવાઈ કરી રહ્યા છે. સરકાર કોઈ જાતનું પૂરું વળતર આપી રહી નથી. ત્યારે જો સરકાર આ લેણું ખેડૂતોને માફ નહીં કરે તો આવતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જેવી ચૂંટણીમાં સરકારને તેમના પરિણામ ભોગવવા પડશે. વાત કરીશું આજના છેલ્લા સમાચારની. ખેડૂતોનું દેવું માફ કરો. આ રાજ્ય સરકારે હવે સહાયના નાટકો બંધ કરી ખેડૂતોનું પાક ધિરાણ દેવું માફ કરી દે તેવી રજૂઆત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પલાભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર પાઠવીને કરી છે. આ પત્રમાં આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. માત્ર એક કમોસમી વરસાદ
વરસાદ નથી. છેલ્લી 7 સિઝનમાં ખેડૂતોને વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડી રહ્યું છે. એવામાં છેલ્લા 2 વર્ષમાં એટલે કે ગયું વર્ષ 2024-25 અને ચાલુ વર્ષ 2025-26માં ખેડૂતોને કમર તૂટી જાય તેવી વર્ષ જુલાઈ ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિ, ઓગસ્ટમાં 2024નો કમોસમી વરસાદ, સપ્ટેમ્બર 2025ની અતિવૃષ્ટિ અને ઓક્ટોબર 2025નો કમોસમી વરસાદ ખેડૂતોને પડ્યા પર પાટું મૂક્યું છે. તો મિત્રો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આજનો વિડીયો